પ્રભુ કાલ સવારમાં જાનને વળાવશું, કાલ સવારમાં જાનને વળાવશું. એ વાત આખા હિમાચલ પ્રદેશમાં ફેલાઈ ગઈ. રાત્રિના સમયે પાર્વતીને જેટલું જેટલું કરિયાવરમાં આપવાનું હતું એ બધું જ ગાડાઓ ભરી ભરી અને ગામના પાદરમાં બધું રાખવામાં આવ્યું છે. સવાર થયું છે, બધા તૈયાર થયા છે. અષ્ટ સખીઓ માં પાર્વતીને તૈયાર કરે છે. જયા અને વિજયાએ માં પાર્વતીના બંને હાથ પકડી અને ગણેશનું પૂજન હતું ત્યાં માતાજીને લઈ ગયા છે. ગણેશ પૂજને દર્શન કરી તમને એ શંકા થશે કે હજી શંકર અને પાર્વતીના લગ્ન નથી થયા, ત્યાં વળી આ ગણપતિ ગયા. એ ગણપતિ બીજા કોઈ નહીં, જે અયોનિજ ગણપતિ છે, જે રુદ્રીમાં ગણપતિ ગવાયા છે, કે જેને જન્મ ધારણ નથી કર્યો, સ્વયંભૂ છે, અયોનિજ છે. એ ગણપતિની પૂજા શંકર અને પાર્વતીએ કરી હતી. એ ગણપતિના દર્શન કરી અને ત્યાંથી પાર્વતી માં જયા અને વિજયા નામની એ સખીઓ હાથ પકડી અને માં મેનાના મહેલ તરફ લઈ જાય છે. જે પાર્વતી આમ માં મેના અને હિમાલય કઈ કહે તો દોડીને એની પાસે કામે જતી હતી, આજે એ જ પાર્વતીને એનો ઉમરો ઠેકતા, જાણે ઉમરો નથી એ ઓળંગતા, એ મોટો ડુંગરો ઓળંગે છે, એટલો બધો એને ઉમરો ઓળંગતા વાર લાગે. પાર્વતીજી માં મેનાને મળવા માટે ગયા અને માને જ્યારે મળ્યા છે એટલે પાર્વતી પણ ખૂબ રડ્યા અને માં મેના પણ ખૂબ રડ્યા. અને એ રડવાને લીધે ત્યાં આવેલી ઋષિ પત્નીઓ, બ્રાહ્મણની પત્નીઓ, એ બધાની આંખો ભીંજાય છે. એટલે મેં પહેલા જ કીધું કે ભગવાન મહાદેવના લગ્ન વૈદિક રીતે પણ થયા અને લૌકિક રીતે પણ થયા. અને તમે કલ્પના કરો, પાર્વતી એક જ બેન છે અને એને 100 ભાઈઓ છે, એક નહીં 100 ભાઈ. અને 100 ભાઈની વચ્ચે એક બેન હોય, એ કેટલી લાડલી હશે, એને કેટલો ભાવ અને પ્રેમથી આ બધા ભાઈઓએ એને સાચવી હશે. અને પછી માને મળ્યા છે, એ છાતી પાર્વતીને માથા ઉપર હાથ મૂકી મેના રડતા રડતા પાર્વતીને આશીર્વાદ આપે છે કે બેટા સુખી રહો, સુખી થજો. માને પ્રણામ કરીને પાર્વતીજી પિતાજીને મળવા જાય છે. એ રાજમહેલના એક થાંભલાને ટેકો દઈ, એ સ્તંભને ટેકો દઈ અને પહાડ જેવી જેનામાં સ્થિરતા છે એવા હિમાલય ઉભા છે. પાર્વતીજી જેવા ગયા, પિતાજીને પ્રણામ કર્યા. પિતાજીએ પોતાના હૈયે પાર્વતીજીને થાપ્યા છે, ગળે લગાડ્યા છે અને પાર્વતીના મસ્તક ઉપર હાથ મૂકી કહેવા લાગ્યા કે બેટા સુખી થજો. બાપ અને દીકરીનો પ્રેમ જેવો આ જગતમાં બીજો એકેય પ્રેમ નથી વાલા. હા, માં દીકરો, બાપ માં દીકરી એનો પ્રેમ હોય જ અવશ્ય, પણ બાપ અને દીકરીનો જેવો પ્રેમ છે એવો પ્રેમ કોઈનો નથી આ દુનિયામાં. ઘણું તમે સાંભળ્યું છે, દીકરો અને બાપ હામા હામા કોર્ટે ચડ્યા હશે, પછી એ સંપત્તિનો ભાગ કરવાનો હોય, મિલકતનો ભાગ કરવાનો હોય, રૂપિયા ભાગ પાડવાના હોય, મકાનનો ભાગ પાડવાનો હોય, તો બાપ દીકરા વચ્ચે ટંચક થઈ હશે અને એ લોકો કોર્ટમાં ગયા હશે. એવા દાખલા છે. અથવા તો બાપે દીકરાને માર્યો હોય, અથવા તો કપાતર દીકરો થયો હોય તો એને બાપને માર્યો હોય, એવા પણ આપણે છાપાઓમાં અને જોયા કરીએ છીએ. પણ હજી ક્યારેય દીકરી બાપની સામે કોર્ટે ચડી હોય એવા દાખલા મેં નથી જોયા. આ કળિયુગનું પ્રમાણ આવી ગયું હોય, ક્યારેય એવું થયું હોય તો મારો રામ જાણે. દીકરી જાય ત્યારે ગળે સ્થાપના પાસે એના હાથના બંને પંજાઓ મારતી જાય. લે આ સહી દસ દીકરી શું માને? એ બાપ અને દીકરીનો અદ્ભુત પ્રેમ છે. એક બાપની ઘરે દીકરીનો જન્મ થાય એટલે મૂછે લીંબુ લટક એવો બાપ હોય, પણ જ્યારે દીકરી
દીકરીનો જન્મ મારે મારી દીકરીને આપવાની, મારા કાળજાના કટકાને આપવાની. ગાંઠથી છૂટીયો કાળજા કેવતો મારો, ગાંઠથી છૂટીયો મમતાનું વેરુમાં, આ મમતાનું ગાંઠથી છૂટી. આ સ્ત્રી એક જ એવી છે એને ખબર નથી કે હું કોની છું. એમ ઘરે હોય તો દીકરી અને લગ્ન કરીને જશે તો કોઈની વહુ, કોઈની દેરાણી, કોઈની જેઠાણી, દીકરો થશે તો કોઈની માં. યાદદાસ્ત છું, કોઈ પ્રેમની યાદ પણ છું. એના દુઃખમાં બધાને યાદ છું, મારા દુઃખમાં હું બાદ છું, પણ એ ખબર નથી કે હું કોની છું. માવતર માટે દીકરી કહે, માવતર માટે હું પારકી થાપણ છું, માવતર માટે પારકી થાપણ છું, અને સસુરાલમાં હું લક્ષ્મી છું. જન્મ સમયે જલેબી અને વિદાય વેળાએ કરિયાવર છું, પણ મને એ ખબર નથી કે હું કોની છું. હું રસોઈની રાણી છું, ઘરકામમાં બહુ શાણી છું, કોઈ પણ ઉંમરે હું સહેલી છું, ના સમજો તો એક પહેલી છું, પણ મને એ જ ખબર નથી કે હું કોની છું. મજધારે અટકેલી નાવ છું, પહેલે પાર જો તો ક્ષિતિજ છું. જીવાઈ ગઈ બીજાના નામ ઉપર, જીવતર જીવાઈ ગયું બીજાના નામ ઉપર, પણ હું એ જિંદગી છું, પણ મને એ જ ખબર નથી કે હું કોની છું. એવો દીકરીનો અવતાર. જીવન પર્યંત આ દીકરી કોની એ મથામણમાં સ્ત્રીનું આયુષ્ય પૂરું થઈ જાય છે. દીકરાની માં થઈ જાય તો જમાઈની સાસુ થઈ જાય, કોઈની જેઠાણી, કોઈની દેરાણી, કોઈની વહુ. એવી દીકરીને વળાવતા એના પિતાજી ખૂબ રડ્યા છે. નગર પર્વત જેવી ધીરતા છે હિમાલયમાં. પછી તો ભાઈઓને લઈશ, 100 ભાઈઓ ઉભા છે મેરુ પર્વત થી લઈ અને વિંધ્યાચળ આદિ પર્વતો બધા પાર્વતીને મળવા માટે 100 ભાઈઓને મળ્યા છે. અને પછી જ્યારે બરાબર આમ જાપા પાસે એટલે કે પોતાના રાજમહેલના દરવાજા પાસે આવ્યા, એક ડોલી તૈયાર થઈ છે. ભાઈઓએ બેનને ડોલીમાં બેસાડી છે. વિદાય વેળા થઈ છે. બ્રાહ્મણની સ્ત્રીઓ, ઋષિની પત્નીઓએ પાર્વતીને સ્ત્રી ધર્મ શીખડાયો છે. ઉત્તમ સ્ત્રી કોને કહેવાય, મધ્યમ સ્ત્રી કોને કહેવાય, નિમ્ન સ્ત્રી કોને કહેવાય ને અધમ સ્ત્રી કોને કહેવાય, એના બધાય ગુણધર્મો પાર્વતીને બતાવ્યા છે. ડોલીમાં બેસાડ્યા છે. પાર્વતી રડે છે. માં અને પિતાજી, ભાઈઓ બધા ઊભા છે. અને એમાં રડતા રડતા પાર્વતીના મસ્તક ઉપર હાથ રાખી અને મેના એને છાના રાખે છે. દીકરીને વળાવવાની વેળા મા બાપ માટે બહુ અઘરી હોય છે. અને એ વખતે કહારોએ એ ડોલીને ઉપાડી. ડોલી ધીમે ધીમે આગળ ચાલી ગામના પાદરમાં આવી. દેવતાઓ બધા પોતપોતાના વાહનો લઈને તૈયાર ઊભા છે. ભગવાન મહાદેવ વૃષભ ઉપર બેઠા છે. હિમાલય અને મેના મહાદેવ પાસે આવ્યા છે. હિમાલય અને મેના બંને હાથ જોડ્યા છે. કાંઈ પણ અમારાથી ભૂલ થઈ છે તો અમને માફ કરજો. અમારી દીકરીની કાંઈ ભૂલ થાય તો એ દીકરીની ભૂલ નથી, પણ અમારામાં કંઈક એને સંસ્કાર આપવામાં ભૂલ થઈ છે. એમ જાણીને હે મહાદેવ તમારા ઘરની એને કિંકરી માનજો એમ કહી ભગવાન મહાદેવ ને પ્રાર્થના કરી છે. મહાદેવે હસી અને એની વાતને સ્વીકારી છે. જાન આગળ ચાલી છે. દેવતાઓના વાહનો બધા આગળ ચાલવા માંડ્યા. ભગવાન વિષ્ણુ ગરુડ લઈ
હંસ ઉપર સવાર થઈને બ્રહ્માજી નીકળ્યા છે, ઐરાવત હાથી ઉપર ઇન્દ્ર ગયા છે, અગ્નિ વરુણ આદિ પોતાના વાહનો લઈ લઈને કૈલાસ તરફ જવા રવાના થયા. અહીંયા ડોલી લઈ અને કહારો પાર્વતીને લઈને નીકળ્યા છે. ભગવાન મહાદેવ આગળ ચાલે, પાછળ પાર્વતીની ડોલી છે. આ ડોલીના પડદાને હટાવી અને પાર્વતી કહેતા જાય છે કે હે પર્વતો, થોડી વાર માટે થોડા ઝૂકી જાઓ, હું મારા બાપનું ઘર જોઈ લઉં. અને પછી ભાઈઓ થોડે સુધી વળાવા ગયા. જાન ધીમે ધીમે ચાલી છે. જાન કૈલાસ પહોંચી. આજ કૈલાસ જાન પહોંચી છે. ભગવાન મહાદેવ અને પાર્વતીને એક શિલા ઉપર બેસાડ્યા છે. દેવતાઓએ બધાએ શંકર અને પાર્વતીની ગૌરી શંકરની પ્રાર્થના કરી છે. બધા દેવતાઓ પ્રણામ કરીને પોતપોતાના લોક તરફ જતા હતા. ત્યારે પાર્વતીએ બધા દેવતાઓને રોકીને કહ્યું છે કે તમારે કોઈએ જવાનું નથી. આજ હું પહેલી વહેલી મારા શાસ્ત્રએ કૈલાસ આવી છું, એટલે તમારે બધાએ ભોજન પ્રસાદ લઈને જવાનું. દેવતાઓ કહે કે માં એટલા બધા દેવતાઓ છે, એટલા બધા એના દેવતાઓની સાથે દાસ દાસીઓ છે, એ બધાને જમાડવાની રસોઈ બનાવવી કેટલું અઘરું થશે. ત્યારે માં ભગવતીએ અન્નપૂર્ણાનું રૂપ ધારણ કરી અને બધા જ દેવતાઓને જમાડ્યા છે. લાખો અને કરોડોની સંખ્યામાં ભગવાન મહાદેવના ગણો ત્યાં વિરાજિત થયા છે. એ બધાને માતાજીએ જમાડ્યા છે. અને દેવતાઓ તો બધા જમવા બેઠા છે, ત્યારે એની એક રીત હોય જમાડવાની. અમારા હાર્દિક બાપુને તમે પૂછી લેજો મહંત શ્રીને કે સંતો મહંતો જ્યારે આવે ત્યારે એને જમાડવાની એક રીત હોય. એને બધાની પંગત પડે, એને પીરસવું કેમ, એને કઈ રીતે જમાડવા, એ સંતોને જમવાની એક પદ્ધતિ હોય છે બાપુ. એમ દેવતાઓને જમાડવાની એક પદ્ધતિ હોય. બધાને બેસાડ્યા છે એક પંક્તિમાં. બધાને સુવર્ણના પાટલા ઉપર સુવર્ણની થાળીઓમાં માં ભગવતી પરાંબા જગદંબા અન્નપૂર્ણાનું રૂપ ધારણ કરીને બધાને જમાડે છે. બધાએ પ્રેમથી જેના પછી ભગવાન મહાદેવ અને પાર્વતી બધાને પેરામણી દક્ષિણા આપે છે. બધા દેવતાઓ પોતપોતાના લોકમાં ગયા. અને પછી તો ભગવાન મહાદેવના ગણો જે ભૂત ને પ્રેત ને પિચાસ ને ડાકીની ને શાકીની ને આ બધા હતા, એ બધાને જમવા બેસાડે. એમાં શ્રીંગી ભૃંગી વીરભદ્ર બધાને આમ લાઈનમાં બેસાડે. એક ભૂતને આ બાજુ બેહાડે, આખી લાઈન પૂરી થાય ત્યાં આ બાજુના ભૂત હોય ઊભા થઈ થઈને વળી પાછા ઓલપા જવા લાગ્યા. એક જણો પણ લાઈનમાં બેસતો નથી. અને પીરસવાની વાત ક્યાં આવે, એક લાઈનમાં બેસે તો પીરસે ને. નારદજી આવ્યા અને માતાજીને પ્રણામ કરીને કહે છે કે માં આ ખાતું મને સોંપી દો. આ તમારા બધા જે ભૂત પ્રેત પિશાચ જે ગણો છે એને જમાડવાનું મને સોંપી દો, બાકી આ જમી નહીં રહે. એટલે નારદજીએ એક વિચાર કરીને કીધું કે કામ કરો, અહીંયા 2 4 5 ટેબલ મૂકી દો. 8 10 ટેબલ પેલી બાજુ, 2 5 ટેબલ પેલી બાજુ, અને એક ટેબલ ઉપર બધી વસ્તુ મૂકી દો. થાળી વાટકા મૂકી દો, એટલે જેને ઠીક લાગે એ થાળી વાટકા લઈ લે, હવ જમી લે. ઈ પદ્ધતિ હજી હાલી આવે છે. એટલે ઈ બુફે 4 થી શરૂ છું. હવે સમજી લેજો આ બુફેમાં કોણ જમે. એમ બધા જેના છે ખૂબ આનંદ થયો છે. ભૂત પ્રેત પિશાચ આજે એને ક્યાંય આનંદ માતો નથી. બધા ખૂબ લહેર કરે. માતાજીએ ભૂત પ્રેતને બધાને ઘરેણા આપ્યા. દાયજામાં જે આવ્યા છે એ બધા ઘરેણા, કોઈને વીંટી આપે, કોઈને હાર આપે, કોઈને સોનાનો ચેન આપે. આમ બધું જ મળીને બધું આપવા લાગ્યા છે. અને જેને જે આપે એના માપનું જ નીકળે. આ તો જગદંબા છે. જેને જે આપે એને એના માપનું જ નીકળે. પણ એમાં એક શિલા ઉપર બેઠો બેઠો એક ભૂત રડતો હતો અને પાછો પોક મૂકીને રૂકવે. એટલે માતાજીએ પૂછ્યું કે ઓલો શું કામ રડે છે, એને કાઈ મેં નથી આપ્યું અથવા તો આપ્યું એને કાઈ નથી ગમતું, શું છે એને બોલાવો. આવે જ નહીં કોઈ રીતે. શ્રીંગીને ભૃંગીને કીધું તમે એમ કરીને ટીંગા ટોળી કરીને લઈ આવો એને. 2 જણાએ બાવડા પકડીને ભૂતને ભગવાન મહાદેવ ને પાર્વતીની સામે લાવ્યા. ભૂતને પૂછ્યું તું રડે છે શું કામ, તારે કાઈ બીજું હાર જોઈએ છે, કાઈ વીટી જોઈએ,
બોલે કાંઈ નથી જોતું, તો રડે શું કામ? તો કે મને રડવાનું દુઃખનું રડવું નથી આવતું, મને આજ આનંદનું રડવું આવે છે. બોલે કેમ? તો કે અત્યાર સુધીમાં અમને ભૂતને બાપ તો હતો, માં હતી નહીં. આજ અમને પહેલી વહેલી માં મળી છે ને માના હાથનું ભોજન મળ્યું છે, એટલે અમને આનંદ છે. જોજો તમે દુનિયામાં 5 જાતની થાળી હોય એવું તમે ભોજન કરજો, પણ માએ બનાવેલી રોટલી ભાખરી કે રોટલો જ્યાં સુધી દીકરો જમે નહીં ત્યાં સુધી એનું બરાબર એને મજા ન આવે. જેમ ભીમને હતું એમ ભંડારના ભંડાર ભીમ ખાલી કરી નાખે એટલું. એનું નામ ભીમનું એક નામ છે વ્રકોદર. વ્રક નામનો અગ્નિ એના પેટમાં હતો, એટલે જેટલું ખાય એટલું હજમ કરી જાય ભીમ. એને ઓડકાર આવે જ નહીં, પણ માં કુંતા એક કોળીઓ જમાડી દે એટલે તરત ઓડકાર ખાઈને ઉભો થઈ જાય. એવી એક કથા છે મહાભારતમાં. છેલ્લો દિવસ છે ને મને બધું યાદ આવવા માંડ્યું. મહાભારતમાં એક એવી કથા છે કે ઝેર આપી દુર્યોધન વગેરેએ અને યમુનામાં ફેંકી દીધો ભીમને. હવે ભીમની કાયા વિશાળ, એટલો બધો તાકાત વાળો ભીમ હતો કે એક હાથે 10,000 હાથીનું બળ હતું એમ કે છે. એક હાથે એ 13 હાથીઓને એને એટલો બધો આકાશમાં ઘા કર્યો કે આપણું વાયુમંડળ તોડી અને અવકાશમાં એ હાથીના દળ અને શરીર જતા રહ્યા. તે બીજી વખત હજી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ 12 હાથીને એક જમણા હાથે અને 9 હાથીને ડાબા હાથે. એ યુદ્ધમાં એને ત્યારે ભીમ 9 તેની રીમોતો જ્યારે એ બરાબર આમ હાંડા તોડીયા પાંદડા વાળા હાંકો લેતી બાગ છૂટા બાગ બોલી ગામ રામ દિયા આગ બાગ અને છૂટા સિંહ જમજાળા છૂટા પે નાક જાણે ફૂટા આસમાન કેરા ફૂટા જમી જાક અને જાળા ફાળા દેખો વાલા ભલ્લે કાલા વેગ જાગા આપણો રાજવા ગઢવિયા સફા કરું ગાઈસ. એ જ્યારે આમ બરાબર ભીમ જ્યારે 9 તેની રમવા મળ્યો અને આખી કૌરવોની સભામાં ભીમાકાર થઈ ગયું. જે દુર્યોધન જોવે દુશાસનને આમ જોવે તો એ દુશાસન એને ભીમ લાગવા માંડે, દુર્યોધન આમ કર્ણની સામે જોવે તો એ કર્ણ એને ભીમ લાગવા માંડે. આવો હાહાકાર ભીમે મચાવી દીધો. ત્યારે એક હાથે 13 હાથીઓને, બીજા હાથે 9 હાથીઓને આભા મંડળની બહાર ગુરુત્વાકર્ષણની બહાર એને ઘા કરી દીધો હતો. આવો ભીમ એને ઝેર પાય અને એક નદીમાં ઘા કર્યો એટલે ભીમ સીધો વયો ગયો પાતાળમાં. અને પાતાળમાં નાગ દેવતાઓ બધા એને જોયું કે આ વિશાળ કાય આ કોણ આવ્યું અને જાણ્યું તો કે ઓ આ તો 5 પાંડવોમાં ભીમ છે, વાયુના પુત્ર છે, એટલે ખૂબ સાચવો ભીમને. અને એમ સાચવામાં 1 મહિનો વયો ગયો, ખબર ન પડી. એટલે ભીમને આમ દાઢી ને વાળ ને બધું વધી ગયેલું, મોટી મોટી જટા થઈ ગઈ, મોટી મોટી દાઢી થઈ ગઈ. અને ભીમ પાછો જ આ પૃથ્વી ઉપર આવ્યો ત્યાં હજી 12 દિવસ છાસા ભીમને. એટલે આ પાંડવોએ નક્કી કરી નાખ્યું કે ભીમ ક્યાંય જડતો નથી, એટલે 100% ભીમનું મૃત્યુ થયેલું. પધારો પધારો બાપુ, આવો. આપણે સંતોના સન્માન લઈ લઈએ બાપુ, આવો. 5 મિનિટ પછી તો હું આ એક કથા પૂરી કરી લઉં. 1 મહિના પછી ભીમ આવ્યો ત્યારે પૃથ્વી ઉપર 12 દિવસ ગયા હતા. પાતાળમાં 1 મહિનો, નીચે છે ને એટલે ત્યાં વધારે સમય જાય. મેં એવા વર્ણનો સાંભળ્યા છે કે પાતાળમાં સૂર્યના કિરણો જ નથી. પાતાળમાં નાગ દેવતાઓ બધા પોતાના મણીના પ્રકાશથી જીવે છે. ત્યાં સૂર્યના કિરણો નથી પહોંચતા, જ્યાં બધા મણીના પ્રકાશથી જીવે. એમાં ત્યાં 1.5 મહિનો થઈ ગયેલો એટલે મોટી મોટી દાઢી, મોટા મોટા વાળ. અને ભીમ આ પૃથ્વી ઉપર આવ્યો ને જ્યાં હસ્તિનાપુર જતો હતો ને એમાં બ્રાહ્મણો ને સંતો ને સાધુડાઓ ને બધા પોતાના ઘર તરફ જતા હતા. એટલે ભીમે કીધું તમે બધા જાવ છો ક્યાં? તો કે બોલે તમને ભૂદેવ, ભીમને જનોઈ પહેરતા એટલે ક્ષત્રિય હતા એટલે જનોઈ પહેરતા. બોલે ભૂદેવ તમને ખબર નથી
છે શું? તો કે ભીમ ગુજરી ગયા ને એની પાછળ આજે યુધિષ્ઠિર રાજાએ ભોજન બ્રહ્મ ભોજન રાખ્યું છે. ભીમ કે હું જીવતો જાગતો છું ના મારી વાહ મારું કાર્ય જ કરી નાખ્યું આ બધા ભેગા થઈ. ભીમ કે ઈ બધું હવે જવા દો, વાત તો પછી કરીશ, પણ 1 મહિના સુધી લાડવા ખાધા ને ચાલ માંડ ભોજન મળશે. એટલે કોઈને કાંઈ કીધા વગર બ્રાહ્મણોની લાઈનમાં છેલ્લે ભીમ બેસી ગયા અને લાડુ ઉપર લાડુ પીરસાવા લાગ્યા છે. અહીંયા ભીમની થાળીમાં લાડુ મૂક્યો નથી અને ઝપટ કરી નથી, લાડુ મૂક્યો નથી અને ઝપટ કરી નથી. લાડુ થવામાં આવ્યા ને અને પછી જ્યાં સુધી છેલ્લો માણસ જમી ન લે ત્યાં સુધી પંક્તિમાંથી કોઈ ઊભું ન થવાય અને ડોલ ઉપર ડોલ લાડવાની જવા માંડી. અને પછી તો યુધિષ્ઠિર પીરસવા નીકળ્યા. બધાએ જમાડ્યા ને એમાં કીધું છે કે એક બ્રાહ્મણ એવા છે જે લાડવા ખાય જ જાય છે અને 12-15 ડોલ લાડવા ખાઈ ગયા. ત્યારે યુધિષ્ઠિરે કીધું કે આ તો ભીમનું કારણ છે. ભીમે એટલું બધું ખાતો તો તેના કારણમાં કોક ખાવા વાળા તો આવે ને. પણ ભંડાર ફૂટવા માંડ્યા અને ભંડારમાં ફૂટવા માંડ્યા ત્યારે વાત રાજમહેલમાં ગઈ અને કુંતાજીને કોઈ વાત કરી છે કે બ્રાહ્મણોની પંક્તિમાં એક ભૂદેવ એવા આવ્યા છે કે જેને લાડવા ફૂટવાડવા માંડ્યા છે. ત્યારે કુંતાજી કહે કે બ્રાહ્મણના મારે દર્શન કરવા પડશે કે જે આખો ભંડાર ખાલી કરી જાય એટલા બધા લાડવા ખાય. આ તો મારા ભીમ કરતા વધારે ખાવા વાળા કોક છે, હાલની જરા જોઉં. એટલે માં કુંતાજી નીકળ્યા ત્યાં હેઠું મોટું કરી ગયા ભીમ કે બસ ખલાસ. માં આવીને જો એક લાડવો મને આપી દેશે એટલે મારી ભૂખ જતી રહેશે. અને જા હેઠું મોટું કરીને આમ નીકળ્યા હતા. કુંતાએ યુધિષ્ઠિરને પૂછ્યું કે આ વધારે ખાઈ ભૂદેવ કોણ છે, લાય હું પણ એક લાડવો એને પીરસું. અને આમ માએ નજર કરીને કીધું છે ભૂદેવ મહાદેવ હર નમો નારાયણ. એ ભૂદેવ પણ હેઠું મોટું જો આમ રાખે, ઊંચું મોટું જોયું કરે જ નહીં. એટલે માં કુંતાએ કીધું ભૂદેવ જરા ઉપર તો જુઓ. અને જ્યાં આમ ઉપર જોયું છે, ઉપર જોતા માની નજર કાંઈ થોડી ભૂલ ખાય. માએ આમ ઉપર જ્યાં જોયું ભીમની સામે એક થપાટ મારી. ક્યાં હતો અત્યાર સુધી? અને લાડવો ખવડાવ્યો, ઓડકાર આવ્યો. માને પાકું થયું કે આજ ભીમ છે. થપાટ મારીને કહે ભીમને કે હતો ક્યાં અત્યાર સુધી? કે તમે જોયા જાણ્યા કાઢવા વગર મારું કાર્ય જ કરી નાખ્યું. પછી તો ભીમના પછી બધાને ખૂબ આનંદ થયો છે. પણ મારો કહેવાનો અર્થ જ્યાં સુધી માં ન પીરસે ત્યાં સુધી એના દીકરાને ઓડકાર ન આવે. પછી આ કરોડપતિ બાપનો દીકરો હોય કે સામાન્ય ઝૂંપડામાં રહેતો હોય, કોઈ ગરીબ માનો દીકરો હોય, પણ માં એને ભલે ટાઢો ટુકડો આપે તો એ ટાઢો ટુકડો એના માટે અમૃતના ઓડકાર આપતો હોય જો માં પીરસતી હોય. એમ ખૂબ આનંદ થયો છે. આજ ભૂતરાઓ બધા લેરમાં છે કારણ કે આજે એને માં મળી છે. એમ સમય વીતવા લાગ્યો. આગળની કથામાં હું પ્રવેશ કરું એ પહેલા અહીંયા સંતો મહંતો પધાર્યા છે. એ સૌનું અહીંયા એક બીજા સંત પધાર્યા છે. નરેશ બાપુ પણ હાર્દિક બાપુનું સ્વાગત કરે છે. એટલે બોલીએ રામદેવ પીર મહારાજ કી જય. નરેશ બાપુ વ્યાસપીઠનું પણ સ્વાગત કરે છે. બોલીએ નીલકંઠ મહાદેવ કી જય. ઓ નાગ દેવતા કી જય. વાહ વાહ. રામેશ્વર મહાદેવ કી દેવતા કી. કાર્યોમાં તન મન ને ધનથી જે છોકરાઓની ટીમ
અહીંયા મંદિરે કામ કરતી હોય છે, સેવાકીય પ્રવૃત્તિ કરતી છે, એમનું સન્માન બધાનું કરવાનું છે. અને ટીમમાં પણ કદાચ એકાદું બે નામ કોકના રહી જાય, સ્પેશિયલ રવિભાઈ, તો ફોનમાં ધ્યાન ન આપવું, અહીં આવીને બેસી જવું. કમિટીને આખાને બોલાવી છે વનરાજભાઈ. એટલે સ્વેચ્છા સ્વયંસેવક કોને કહેવાય ખબર છે? સ્વયંસેવક કે જ્યારે એમ કહેવામાં આવે કે સ્વયંસેવક એટલે સ્વયં છે ને એ પોતે સેવક બનતો હોય. કદાચ મારાથી નામ લેવાનું ન લેવાનું મને યાદ રહ્યું ન રહ્યું, પણ પોતાને એમ થાય કે હું મંદિરનો સ્વયંસેવક છું, મારે ત્યાં પહોંચી જવું જોઈએ. એટલે બહુ ટૂંક સમયમાં આપણે આ કમિટીનું સન્માન, કારણ કે મારા હાથ પગ ઈ છે. હું તો જનક બાપુ મુહૂર્ત લઈને આવીને બેસી ગયો હતો, પછી જે દોડ્યા છે ને આ 45 આ છોકરાઓ જ દોડ્યા છે, બરોબર છે. ત્યારે આ બધું ભેગું થતું હોય. અને ખાલી આ શિવપુરાણમાં નહીં, દરેક કાર્યક્રમ આ બધા છોકરાથી થતા હોય. નરેશદાસ બાપુ, આપને તો ખ્યાલ છે કે આપણે આ છોકરાના હિસાબે જ આપણે બધું કરી શકતા હોય. તો નાગદેવતા મંદિર પરિવારના જેટલા પણ બચત ગ્રુપમાં, સેવા ગ્રુપમાં, કમિટીમાં કે સવારની આરતીના સભ્યો કે સાંજની આરતીના સભ્યો, એ તમામ ભક્તો અહીંયા આવીને બેસી જાય સાઈડમાં. એટલે બધાનું અમે કદાચ ભૂલી નહીં અને સન્માન કરી શકીએ બધાનું. હવે આગળનો દોર હર્ષભાઈ લેશે. પાંડી અને રશ્મિન દાદા સુધી બધાય, કિશોર કાકા સુધીના બધા અહીંયા આવી જાય, બરોબર છે. એટલે આમ વચ્ચેના અમુક નામ ભૂલાઈ ગયા હોય તો પછી ઓલું ન કરવું. એ કાંતુબેન અને ભગવતીબેન નું બેનું શિલ્ડ આપીને અમે સન્માન કરશું. મહાદેવની જય, મહાદેવની જય. અભિભાઈ કીજે, લાલભાઈ સંઘાણી, લાલભાઈ સંઘાણી, ભરતભાઈ કાલેણા, ભૂટાણી, કિશોર અશ્વિનભાઈ પટેલ, નીતિનભાઈ મલ્હાર ઢોસા, રાજુ, ઉમેશભાઈ કેરૈયા, શિલ્ડ, કારણ કે બનતા સુધી આ બધાના ઘરના તો બહેનોમાં આવી જ ગયા હોય, પણ કોઈક એવો પરિવાર પણ હોય કે ખાલી ઘરેથી બહેનો જ તે સેવામાં આવતા હોય. એ મમતાબેનને કહેશું કે એ એમના ઘર સુધી શિલ્ડ પહોંચાડી દે. અને છતાં અમુક વ્યક્તિઓ આવ્યા નથી અથવા તો અમારા ધ્યાનમાં નથી કે ઓલું થયું હોય તો એને કાલ સવારમાં શિલ્ડ આપી દેશું, બરોબર. અત્યારે હાજર લાણા જેવું કર્યું હતું, જેટલા હતા એટલાનું પ્રયત્ન કર્યો છે શિલ્ડ દેવાનો. કિશનભાઈ અધિયારુ આવ્યા છે, કિશનભાઈ અધિયારુ અને ધમભાઈ બે સ્વીકારી લે શિલ્ડ. ક્યાં બેઠા
બહેનોમાં મહિલા સમિતિમાં જે મંદિરના સ્વયંસેવકો છે એ બધાનું અમે શબ્દથી સ્વાગત કરીએ છીએ.